નમસ્કાર. ચાલો આજે એકદમ સરળ શબ્દોમાં સમજીએ કે આ AWS શું છે. તો ચાલો શરૂઆત જ કરીએ મુખ્ય પ્રશ્નથી. AWS શું છે? AWS એટલે એમેઝોન વેબ સર્વિસીસ. આ તમારા આખા આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું એક ઇન્ટરનેટ પ્લેટફોર્મ છે. આના પર તમે સર્વર બનાવી શકો, સ્ટોરેજ લઈ શકો અને ડેટાબેઝ પણ સેટ કરી શકો છો. ટૂંકમાં આખું આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ક્લાઉડ પર ચલાવી શકો છો સિક્યુરિટી સાથે. હવે આને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક રિયલ વર્લ્ડ ઉદાહરણ લઈએ. પહેલાં કેવું હતું, કોઈ કંપનીને સર્વર જોઈતું હોય તો એમને જાતે જ હાર્ડવેર ખરીદવું પડતું અને પછી વીજળી, કુલિંગ, મેન્ટેનન્સ આ બધી માથાકૂટ પણ એમની જ રહેતી. પણ હવે AWS સાથે કોઈ ફિઝિકલ હાર્ડવેરની જરૂર જ નથી. બસ AWS કન્સોલમાં જાઓ અને એક જ મિનિટમાં તમારું સર્વર તૈયાર. તો ચાલો હવે કેટલીક પોપ્યુલર AWS સર્વિસીસ પર એક નજર નાખીએ. જેમ કે EC2 એ છે વર્ચ્યુઅલ સર્વર અને S3 એ છે સ્ટોરેજ માટે. પછી આવે છે RDS જે ડેટાબેઝ માટે છે અને IAM જે યુઝર એક્સેસ અને સિક્યોરિટી સંભાળે છે. અને હા, VPC જેનાથી તમે તમારું પોતાનું પ્રાઇવેટ નેટવર્ક ક્લાઉડમાં બનાવી શકો છો. ઓકે, તો આ બધું વાપરવાના ફાયદા શું? ચાલો ફટાફટ જાણી લઈએ. સૌથી મોટો ફાયદો છે પે એઝ યુ ગો, એટલે કે જેટલું વાપરો બસ એટલા જ પૈસા આપો. બીજું, સ્કેલિંગ કરવું એકદમ સહેલું છે. ટ્રાફિક વધે તો તરત નવા સર્વર ઉમેરી શકાય છે. આ ઉપરાંત તમને મળે છે હાઈ લેવલ સિક્યોરિટી અને દુનિયાભરના ડેટા સેન્ટર્સનો એક્સેસ. તો આખા વિડીયોનો સાર શું? AWS એટલે ઇન્ટરનેટ પર રેડી ટુ યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો હવે આગળ શું? આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું કે AWS ફ્રી ટિયર એકાઉન્ટ કેવી રીતે બનાવવો. જો તમને આ માહિતી કામની લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.